વધારો થયો છે અને વેસ્ટ એશિયા તણાવ વચ્ચે જે શિપિંગની ડિમાન્ડ વધી રહી છે અને જે ખાસ કરીને જે ફ્રેટ રેટ, જે શિપિંગના રૂટમાં જે ચેન્જીસ છે એના લીધે જે ફ્રેટ રેટમાં જે વધારો થયો છે એના લીધે સારી હેવી ઇમ્પેક્ટ અહીંયા ખાસ કરીને જોવા મળી. કંપનીનો ઓલમોસ્ટ પરિણામ તો જો ઓલમોસ્ટ સારા જોવા મળે છે. ખાસ કરીને એસસીઆઈની વાત કરું તો ઓલમોસ્ટ કંપનીનો નફો જો તો ડબલ થયો છે. એટલે જે વેસ્ટ એશિયાને તણાવ હતો પણ આ એક સેક્ટર હતું કે ત્યાં તેજીનો ટ્રેન્ડ મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું હતું. એટલે કે ઓલમોસ્ટ જોઈશું તો ભારતમાં 95%થી વધારે આપણે જોઈશું જે બિઝનેસ છે તે ઇમ્પોર્ટ એક્સપોર્ટ દ્વારા થાય છે અને જે એમાં જોઈશું તો વૈશ્વિક સ્તરે માલ સામાનની હેરાફેરી વધારે લીધે જે કન્ટેનર્સની અછત હતી એના લીધે બી જો જે લીસિંગ રેટ એટલે ખાસ કરીને જે ભાડાનું હતું એમાં બી ખાસ જે વધારો થયો એના લીધે શિપિંગ સ્ટોકમાં એક મોટો ફાયદો. જે નંબર્સની તો વાત કર્યો હતો અને જે વાત કરી જે ફ્રેટ રેટ એક તો 2 પ્લસ પોઈન્ટ છે. સાથે જો ત્રીજી વાત કરું તો ઇન્ટિગ્રેટેડ જે લોજિસ્ટિક મોડેલના લીધે ઓપરેટિંગ ખર્ચ કંપનીનો વધ્યો. ઓપરેટિંગ ખર્ચ છે કંપનીનો ઘટ્યો એના લીધે માર્જિન સુધા ત્રીજો પ્લસ પોઈન્ટ. અને જો ચોથાની વાત કરું તો ખાસ કરીને જે ઓઇલ એન્ડ ગેસ જેની સૌથી વધારે અનિશ્ચિતતાની અને એનું જ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એના લીધે મોટો ઉછાળો આપણને ખાસ કરીને જે કંપનીના જે ટેન્કર બિઝનેસમાં ખાસ કરીને જોવા મળ્યો. એટલે કમાણી જે ખાસ કરીને આપણે વાત કરીએ તો જેમાં જોઈશું જે સ્પોટ ટેક્સ જે ખાસ કરીને જે વસૂલવામાં આવે એમાં વધારો થયો અને એ જ સીધી એમની ઇન્કમ અહીંયાથી ડબલ થતી જોવા મળી. આ જ રીઝન છે કે શિપિંગ સ્ટોકમાં ભારે મજબૂતી ખાસ કરીને જોવા મળી. ઇમેજ બી આપી દો જે શિપિંગ રિલેટેડ સ્ટોક છે જેમાં તેજી જોવા મળી હતી. તો એસસીઆઈ ખાસ કરીને જો ઓલમોસ્ટ 2026 પ્રમાણે 38 3 મંથ જો વોર સિનારિયો જે વોરથી ચાલુ છે ત્યાં સુધી રહ્યું. વોર ચાલુ થયા પછી માર્કેટ ડાઉન છે પણ આ સ્ટોક જો 46%. પી રેશિયો બી જો વેલ્યુએશન વાઇઝ હજી બી બેટર. જી શિપિંગ નો ડાઉટ 2026 30%. 3 મંથ આજુબાજુ જો તો બી પોઝિટિવ છે, સારી વસ્તુ છે. સીમેક જો અહીંયા બી જો ઓલમોસ્ટ ડબલ ડિજિટ આજુબાજુ રિટર્ન. 3 મંથ્સ આજુબાજુ જોઈએ તો અહીંયા બી 14% આજુબાજુ. અને અદાણી પોર્ટ અહીંયા બી ખાસ કરીને જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું 24% અને 3 મંથ ડેટા ઓલમોસ્ટ જોઈએ તો 38% આજુબાજુ. તો ઓલમોસ્ટ જોઈશું 2026 અને 3 મંથ પ્રમાણે ગયો તો જે આપણે જોઈશું શિપિંગ સ્ટોકમાં હેવી તેજી ખાસ કરીને જોવા મળી હતી. પી રેશિયો વાઇઝ બી જો તો ઓલમોસ્ટ જોઈશું સારા એવા વેલ્યુએશન પર જ સ્ટોક ચાલી રહ્યા છે. તો ઓલમોસ્ટ જોઈશું સેક્ટરની વાતચીત નથી થતી પણ રિટર્ન વાઇઝ જો તો વાતચીત કરવા જેવી છે. કારણ કે જો જે પણ રિટર્ન છે માર્કેટ નો ડાઉટ પીટાય છે પણ આ સેક્ટર એવા છે કે આટલા ખરાબ માર્કેટમાં બી તેજીનો ટ્રેન્ડ આપી રહ્યા છે. તો શિપિંગ સ્ટોક ખાસ કરીને રિટર્ન જોવા મળી છે.